સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન પર કડક કાર્યવાહી યથાવત। થાનગઢના ખાખરાળી ગામે કોલસાના 15 કૂવા ઝડપાયા, 10,80,000નો મુદ્દામાલ જપ્ત। ખનનકર્તાઓ સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી હાથ ધરાઈ। દરોડા દરમિયાન આજુબાજુના વિસ્તારમાં કુલ 7 કોલોનીઓમાંથી 79 ઝૂંપડાઓ જોવા મળ્યા હતા, જેમાં મધ્યપ્રદેશ અને દાહોદના પરપ્રાંતીય મજૂરો રહેતા હતા। તેમને ત્યાંથી સુરક્ષિત રીતે રવાના કરવામાં આવ્યા। નાયબ કલેક્ટર અને મામલતદારની સંયુક્ત ટીમના આકસ્મિક દરોડા। ચોટીલાના નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણા અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમે થાનગઢ તાલુકાના ખાખરાળી ગામમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે મોટું ઓપરેશન હાથ ધર્યું હતું। આ કાર્યવાહી દરમિયાન સરકારી સર્વે નંબર 356 તથા ખાનગી માલિકીના સર્વે નંબર 358, 357 અને 359 વાળી જમીનમાં ગેરકાયદેસર રીતે ચાલતા કોલસાના કુલ 15 કૂવાઓ મળી આવ્યા હતા। ટીમ દ્વારા ત્યાંથી કુલ 10,80,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને તેને મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી।